તાજેતરમાં કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે અને દેશભરમાં આ હુમલા સંબંધે આક્રોશ વ્યાપી ગયો છે। તે દરમિયાન જામનગરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ વગેરે હિન્દુ સંસ્થાઓ દ્વારા આતંકીઓના પુતળાના દહનનો એક કાર્યક્રમ હવાઈ ચોક ખાતે રાખવામાં આવ્યો હતો। અહીં પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા વગેરે હાજર રહ્યા હતા। આ તકે આયોજક સંસ્થા વતી એક સ્થાનિક હોદ્દેદારે આપેલી વિગતો પ્રસ્તુત છે। ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે હિન્દુ સમાજ ઉપર દુઃખદ ઘટના ઘટી છે, આ ઘટના સમસ્ત હિન્દુ સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના થયેલી છે। હિન્દુ સમાજ જ્યારે તમામ ધર્મના લોકોને પોતાના ભાઈ ગણતા હોય અને તેમની સાથે ફક્ત જાતિ પૂછીને એમને મારવામાં આવેલા છે। અત્યાર સુધી આપણે એવું હતું કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ ગઈકાલની ઘટના એવું સાબિત કરી દીધું કે આતંકવાદીઓનો પણ એક ખાસ ચોક્કસ ધર્મ છે, જે દરેક હિન્દુએ સમજવાનો છે। ગઈકાલની ઘટનાને જે દુઃખદ ઘટના થઈ તેને સમસ્ત હિન્દુ સમાજ જામનગરે વખોડેલી છે અને આજ રોજ આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવેલું છે, જેમાં જામનગરનો તમામ હિન્દુ સમાજ જોડાયેલો હતો અને સખત કડક શબ્દોમાં વખોડવામાં આવેલ છે। કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં સહેલાણીઓ પર થયેલા આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે અને વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા આ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે। તે દરમિયાન જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આ એસોસિએશનના સભ્યોએ હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે। એસોસિએશન વતી દીપક લાખાણીએ આ કેન્ડલ માર્ચ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। પહેલગામની અંદર જે થયેલ આતંકવાદી હુમલામાં જે મૃત પામેલ 26 જણાને એક કેન્ડલ માર્ચ તરીકેનું અમે જે આયોજન રાખ્યું હતું અને આ હુમલો થયો એ અમે સખત અમે વિરોધ કરીએ છીએ। નરેન્દ્ર મોદી સાહેબને અમારી એટલી નમ્ર વિનંતી છે કે આ હુમલો થયેલ એમાં કડકમાં કડક અતિશય કડકમાં કડક કાર્યવાહી કરે આતંકવાદીઓ તરફથી। આજરોજ અમે જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના ફોટોગ્રાફરો જે બધા ભેગા થયેલા હતા, બહોળી સંખ્યામાં ભેગા થયેલા હતા, તો ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને એટલો સંદેશો પહોંચાડવા નમ્ર વિનંતી મીડિયા થકી કે આપ જે હુમલો થયો છે એમાં સખતમાં સખત જામનગર ફોટોગ્રાફર એસોસિએશન વિરોધ કરે છે। ભારતની હરેક નાગરિક અત્યારે દુઃખની અંદર છે, તો તમે આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરજો। કેન્ડલ માર્ચ રાખ્યું હતું આજે અમે મૌન પાડ્યું હતું, અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં જામનગરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી। શહેરના સુપરમાર્કેટ વિસ્તારથી શરૂ થયેલી આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આ રેલી યોજાઈ હતી। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા ત્યારથી સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે અને ઠેર ઠેર વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને જામનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ રેલી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના સુપરમાર્કેટ વિસ્તારથી શરૂ થયેલી આ રેલી ટાઉન હોલ ખાતે કોંગ્રેસ કાર્યાલય પાસે પહોંચી હતી અને આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બુધવારે સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગત 22મી એપ્રિલે કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના અનુસંધાને જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગઈકાલે બુધવારે સાંજે આ કાર્યક્રમ ડીકેવી સર્કલ નજીક સ્વામી વિવેકાનંદના પુતળા નજીક યોજાયો હતો. આ તકે એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને આ કાર્યક્રમ અંગે એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે કાશ્મીરના પાલગામ ખાતે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ક્યાંય ને ક્યાંય એ લોકોની જાત પૂછી એને મારી નાખવામાં આવ્યા. એને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. જે પણ કાંઈ હુમલો થયો, આતંકવાદી હુમલો થયો, એ ખૂબ જ નિંદનીય છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રીય લેવલે બધા જ જિલ્લા, બધા જ મહાવિદ્યાલયો અને બધા જ વિશ્વવિદ્યાલયોએ મોટામાં મોટું આંદોલન કરી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એવી જ રીતના આજે જામનગર ખાતે પણ જામનગરના બધા જ કોલેજ કેમ્પસોમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને જે પણ કઈ ઘટના કાશ્મીરના પાલગામ ખાતે આતંકવાદીઓએ કરી એ નિંદનીય છે અને વિરોધ કરી, નારેબાજી કરી અને આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પહેલગામના આતંકી હુમલા બાદ જામનગર સહિત દેશભરમાં વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર વકીલ મંડળના કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા તથા અન્ય હોદ્દેદારો તેમજ વકીલ મંડળના સભ્ય ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પહેલગામના આતંકી હુમલાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 22/4/2025 ના રોજ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર પહેલગામ મુકામે અલગ અલગ રાજ્યોમાંથી જે પર્યટન માટે ગયેલા પ્રવાસીઓ પર આતંકવાદી દ્વારા ઘાતકી હુમલો કરી અને 28 થી 30 જેટલા નિર્દોષ માણસોની નિર્મમ હત્યા કરેલ છે અને અનેક પર્યટકો ઘાયલ થયેલ છે. આ ઘટના ને આખા દેશે સખત શબ્દોમાં નિંદા કરેલ છે અને સમગ્ર વિશ્વ પણ આ ઘટનાને નિંદનીય ઘટના તરીકે ગણાવે છે અને વિશ્વ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયેલ છે. અને આતંકવાદ છે એ ભારત દેશ નહીં પણ સમગ્ર વિશ્વનો દુશ્મન છે અને આતંકવાદીઓનો એક જ ધર્મ છે, એ બીજું કાંઈ જાણતા નથી. ગમે ત્યારે ગમે તેવા હથિયારથી ગમે ત્યારે મનુષ્યની નિર્મમ હત્યા કરીને આતંક ફેલાવવાનું કાર્ય કરી રહ્યા હોય. આતંકવાદને પ્રશાસન વહેલામાં વહેલી તકે જળમૂળમાંથી ઉખેડી નાખે અને એના માટે દેશની સમગ્ર જનતા પ્રશાસનની સાથે છે, દેશની સાથે છે. અને આજ રોજ જામનગર બાર એસોસિએશને અને ગુજરાતના તમામ બાર એસોસિએશને અને સમગ્ર દેશે જે મૃતક આત્મા છે, જેને નિર્દોષ માણસોની હત્યા થઈ છે, અને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જગ્યાએ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે. અને આ જે ઘટના બની છે એને નિંદનીય ઘટના તરીકે ગણાવીને સખત શબ્દમાં વખોડી કાઢેલ છે. આજ રોજ જામનગર બાર એસોસિએશનમાં સમગ્ર વકીલ મિત્રો વકીલ મંડળમાં એકઠા થયેલ હતા અને મૃતક આત્માની શાંતિ માટે તેઓને શ્રદ્ધાંજલિ આપેલ અને આ ઘટનાને નિંદનીય ગણાવીને વખોડી કાઢેલ.